ઓકે. વિપુલભાઈ આપણું ગામ કયું? વાટલિયા. વાટેલિયા. લગ્ન કેટલા વર્ષથી તમારે? 1.5 થી 2 વર્ષ. અત્યાર સુધી બચ્ચું રાખવાનું પ્લાન કરતા બરાબર? હાજી. અને અત્યાર સુધી કેટલા ડૉક્ટર બતાવ્યું તમે? 2 ડૉક્ટર. 2 ડૉક્ટર તળાજા સાઈડ બતાવ્યું બરાબર? આમ વાટેલિયા તળાજા તાલુકામાં બરાબર? એટલે તળાજા અહીંયા તમને બતાવવાનું કોણે કીધું હતું? અમે ઇન્સ્ટામાં વિડીયો જોઈને આવ્યા. ઇન્સ્ટામાં રીલ્સ જોઈને આવે તો રીલ્સમાં જોયું હતું કે સાહેબનું રિઝલ્ટ સારું છે એવું કહેતું બરાબર? અહીંયા તમે કેટલા મહિનાથી બતાવો છો? 4થો મહિનો છે. ચોથો મહિનો છે. અને આજે બતાવવા આવ્યા એટલે થોડું ઉલટીને એવું થતું બરાબર? અને તમને આમ તો જો કે બેન એના દેરને ખીજવાડતા બરાબર? કે શું કહેતા? કે 2 બાળક છે એમ. 2 બાળક છે. પછી બીજું શું કહેતા? ખીજવાડતા 2 આવશે એમ. 2 આવશે એમ. અને સપનું આવ્યું હતું કે સપનું આવ્યું હતું. ઓકે. જો બેનને દવા આપવાથી આજે જો સોનોગ્રાફી કરી છે, બંને ટ્વિન્સ બાળકો છે કે બંને અલગ અલગ થાબડીના છે બરાબર? તો બેનને 2 બાળક રૂકાણે છે, સારું છે, બંનેની ધડકન બી આવી ગઈ છે. તો વિપુલભાઈ તમારી જેવા પેશન્ટ કોઈ હશે બાળક બચ્ચું ના રૂકાતું તેને સલાહ આપશો ને? સાહેબનું કામ કેવું છે? આપવાની તો સારું છે. ઓકે, સરસ.